તમે મંદિરથી લઈને ધામ સુધી, ભુવા ભક્તોથી લઈને સાધુ સંતો સુધી બધે ફરી આવ્યા, હજારો રૂપિયા ખર્ચ્યા, છતાં તમારું કામ કેમ નથી થતું? શું ખરેખર ભગવાન તમને સાંભળતા નથી કે પછી તમારી કોઈ એવી ભૂલ છે જે તમારા બધા પ્રયત્નોને નિષ્ફળ બનાવી રહે છે? આજે આ વિડીયોમાં એક એવું રહસ્ય જાણવા મળશે જે સાંભળીને તમે ચોંકી જશો. જય માતાજી મિત્રો. ઘણા લોકો જીવનમાં મુશ્કેલી આવે ત્યારે એક મંદિરથી બીજા મંદિરે, ધામથી બીજા ધામ અને એક ભુવાથી બીજા ભુવા સુધી દોડતા રહે છે. કોઈ કહે અહીં જાઓ, કોઈ કહે ત્યાં જાઓ, કોઈ ખાસ ઉપાય કરાવો, કોઈ ખાસ પૂજા કરાવો. માણસ આશામાં બધું કરે છે, છતાં મહિનાઓ અને વર્ષો વીતી જાય છે, પરંતુ કામ નથી થતું. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે કેમ થાય છે? સૌથી પહેલું કારણ છે અધૂરો વિશ્વાસ. ઘણા લોકો બહારથી તો ભક્તિ કરે છે, પરંતુ અંદરથી શંકા રાખે છે. તેઓ પૂજા કરે છે, પણ મનમાં વિચારે છે કે ખબર નથી કામ થશે કે નહીં. મિત્રો, જ્યાં શંકા હોય ત્યાં શક્તિનો પ્રવાહ અટકી શકે છે. બીજું કારણ છે ખોટા કર્મો. જો માણસ એક તરફ માતાજીની આરાધના કરે અને બીજી તરફ ખોટું બોલે, છેતરપિંડી કરે, બીજાનું ખરાબ વિચારે અથવા કોઈનું દુઃખ પહોંચાડે, તો આવી પરિસ્થિતિમાં માત્ર ઉપાયોથી કામ બનતું નથી. જીવનમાં સારા પરિણામ માટે સારા કર્મો પણ જરૂરી છે. ત્રીજું કારણ છે અધીરાઈ. આજના સમયમાં લોકો ઈચ્છે છે કે આજે પૂજા કરી અને કાલે ચમત્કાર થઈ જાય, પરંતુ કુદરત અને ઈશ્વરની વ્યવસ્થા પોતાના સમય પ્રમાણે કામ કરે છે. બીજ વાવ્યા પછી તરત ફળ મળતું નથી. તેવી જ રીતે ભક્તિનું ફળ પણ સમય પછી મળે છે. ચોથું કારણ છે ખોટી જગ્યાએ આશા રાખવી. કેટલાક લોકો ભગવાન કરતાં માણસો પર વધુ વિશ્વાસ રાખે છે. તેઓ માને છે કે કોઈ ખાસ વ્યક્તિ જ તેમનું ભાગ્ય બદલી દેશે, જ્યારે સાચી શક્તિ તો પરમાત્માને પોતાના સારા કર્મોમાં રહેલી છે. મિત્રો, ઘણા વખત કામ ન થવાનું કારણ કોઈ દોષ, બાધા કે અવરોધ નથી હોતું. ક્યારેક ભગવાન આપણને વધુ સારો સમય અને વધુ સારું પરિણામ આપવા માટે રાહ જોવડાવતા હોય છે. એ વસ્તુ આજે ન મળે તે કદાચ આવતીકાલે વધુ સારી રીતે મળે. યાદ રાખો, સાચી ભક્તિમાં દેખાડો નથી હોતો, સાચી પ્રાર્થનામાં શ્વાસ નથી હોતો, સાચા વિશ્વાસમાં શંકા નથી હોતી, અને સાચા કર્મોનું ફળ ક્યારેય વ્યર્થ જતું નથી. તેથી જો તમે પણ ઘણી જગ્યાએ ફરીને થાકી ગયા હો, તો એકવાર પોતાની અંદર રાખી કરો. તમારા વિચારો, તમારા કર્મો, તમારા વિશ્વાસને મજબૂત બનાવો. જ્યારે મન, કર્મ અને ભક્તિ એક થઈ જાય ત્યારે રસ્તા આપોઆપ ખુલવા લાગે છે. જય માતાજી. આ વાત તમને સાચી લાગી હોય તો વિડીયોને એક લાઈક, એક શેર અને એક કોમેન્ટ કરજો. કોમેન્ટમાં લખજો જય માતાજી, જય મેરડીમાં.